જય મેલડી માં જય કાળુ બાપુ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું જાઉં છું ફરવા બધા યારે અમે જાવી છીએ દીવ। અમે બધી બેનપણીઓ હરકી હરકી ભેગી થઈ ગઈ તો અમે બધી ગાડીમાં મોજ મસ્તી કરતી થયું। બહાર વરસાદ આવતો હતો મેં ઘડીક વાર રાખ્યો બહાર હાથ તો હું જોતી હતી વરસાદ કેવો આવે છે। તો વરસાદ ધીમો ધીમો આવતો હતો ને અમે પગવા આવ્યા હતા દીવ। તો આ છે દીવનો રસ્તો ને આ છે દીવનો નજારો। ફાઇનલી હવે અમે પગી ગયા છીએ દીવ ને આ છે દીવમાં હોડી અને નાની મોટી લાટ બધી હોડીઓ હતી અને અહીંયા બધા વિદેશી લોકો બહુ ફરવા આવે છે અને આ ફરવા માટે બેસ્ટ જગ્યા છે। તો હવે અમે પગ્યા છીએ ફોર્ટ રોડે। આ છે દીવની જેલ, કાળા પાણીની જેલ કહેવાય છે। તો અહીંયા અજય દેવગનનું કયામત મૂવીનું શૂટિંગ થયેલું હતું। અહીંયા કામ ચાલુ હતું। હવે અહીંયા કિલ્લો આવી ગયો હતો તમારે હવે અહીં ગાડી પાર્ક કરવાની હતી અને અહીં જે વાહન પ્રમાણે પૈસા લેશે। આ કિલ્લો પોર્ટુગીઝ દ્વારા સ્થાપિત થયેલો હતો ને અહીંયા રેનોવેશનનું કામ ચાલુ હતું। આ ગેટેથી જવાની ટિકિટ લેશે, નાના મોટીની અલગ અલગ ટિકિટ છે। વિદેશી લોકો માટે વધારે ટિકિટ છે। આ બધા વાહનનું પાર્કિંગ છે ને આ બધી હોટલો છે। આ કિલ્લામાં મુગલ બાદશાહ હુમાયુ અને ગુજરાતના સુલતાન બહાદુર શાહનું યુદ્ધ થયું હતું। અને હવે અમે વાહનમાં બેહીને થાકી ગયા તો હું ઘડીક વાર આટા મારવા માંડી। બધા ફોરેનર ચશ્મા પહેરીને ફરતા હતા મેં પહેરી લીધા ચશ્મા। ચશ્મા કેવા લાગે છે બધા કોમેન્ટ કરીને કહેજો। વાહનમાં બેહીને થાકી ગઈ હતી મારે હાલવું હતું તો હું ચડી ગઈ છું પાળી ઉપર। અહીંયા બધા મજૂરો કામ કરતા હતા, દીવની સાફ સફાઈ હાલતી હતી। દીવમાં બધી બહુ ચોખ્ખી જગ્યા છે તો હું નીકળી ગઈ છું દરિયાકાંઠે હાલવા। અમારે કિલ્લામાં નહોતું જવાનું, મોડું થતું હતું અમે કિલ્લામાં નહોતા ગયા તો અમે દીવ બહાર ને બહાર આટા મારતા હતા। સુંદર નજારો હતો તો બધા ફોટા પાડતા હતા। મેં એક બનાવી નાખી રીલ, મારે પાળી ઉપર બનાવી હતી રીલ તો હું ચડી ગઈ છું પાળી ઉપર। હવે અમારે જવાનું હતું ગંગેશ્વર મહાદેવ તો અમે બધા આવતા હતા ગંગેશ્વર મહાદેવ। અમારે મોડું થતું હતું અમે બધા ફટાફટ નીકળી ગયા ગંગેશ્વર મહાદેવ ને પહોંચી ગયા શ્રી ગંગેશ્વર મહાદેવ। પાંડવો અજ્ઞાતવાસમાં હતા તે એને શિવલિંગ સ્થાપના કરી હતી અને અમે આવી ગયા છીએ અહીંયા ગંગેશ્વર મહાદેવ ને બધા નંદીજીને કહેતા હતા મારે થોડુંક કેવું હતું। મેં કહી દીધું નંદીજીને। હવે અહીં શ્રાવણ મહિનો હતો બહુ ટ્રાફિક હતી, મોટા મોટા મોજા આવતા હતા ને મારે દર્શન કરવા હતા તોય હું ગઈ દર્શન કરવા। એક લિંગના દર્શન કર્યા હતા વેળ આવી ગઈ તોય બે લિંગના દર્શન કરીને હું ફટાફટ નીકળી ગઈ બહાર। મારો વિડીયો ગમ્યો હોય તો બધાય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।